જૂનાગઢના ભેસાણના ખંભાળિયા ગામના ખેડૂતે પોતાની કોઠા સૂઝથી બનાવી છે દેશી દીવાર દાંડી, જે જંગલ નજીક આવેલા ખેતરમાં ભૂંડ અને રોજના ત્રાસથી બચવા માટે બનાવવામાં આવી છે, જેને ખેતરમાં લગાવવાથી ભૂંડ અને રોજને આવતા અટકાવી શકાય છે। નજીવા ખર્ચમાં છે આ દેશી દીવાર દાંડી તૈયાર થઈ જાય છે। આવો જોઈએ આ દેશી દીવાર દાંડી વિશે। જંગલ વિસ્તાર પાસેના આવેલા ખેતરોમાં જંગલી ભૂંડ અને રોજના ત્રાસથી ખેડૂતો પરેશાન થઈ ચૂક્યા છે, ત્યારે ભેસાણ તાલુકાના ખંભાળિયા ગામના હરિભાઈ ઠુમર નામના ખેડૂતે પોતાની કોઠા સૂઝથી દેશી દીવાર દાંડી બનાવી છે, જેને પોતાના ખેતરમાં લગાવવાથી 3 વર્ષથી ભૂંડ કે રોજડા તેમના ખેતરમાં આવ્યા નથી। આ દેશી દીવાર દાંડી બનાવવા માટે એક ખાલી વેસ્ટ તેલનો ડબ્બો, બેરિંગ ટોચ અને લાકડાના 2 ટુકડાથી દેશી દીવાર દાંડી બનાવવામાં આવી છે। બેરિંગને કારણે દોરી ઉપર રાખેલ ડબ્બાને તેની અંદર ટોચ મૂકી દેવામાં આવી છે, જેથી કરીને રાત્રિના સમયે પવનને કારણે આ ડબ્બો ફરતો રહે છે। તેમાં મૂકેલી ટોચથી સમગ્ર ખેતરમાં પ્રકાશ ફરતો રહે છે, જેથી ભૂંડ અને રોજને પ્રકાશ પડવાથી સમજે છે કે ખેતરમાં કોઈ છે, ખેતરમાં પ્રવેશ કરતા નથી। મહા મુસીબતે તૈયાર કરેલો પાક વન્ય પ્રાણીઓ કે અન્ય પશુઓ નુકસાન કરી જાય છે, જેથી ખેડૂતને નુકસાની વેઠવાનો સમય આવે છે। પરંતુ આ નાનકડી કોઠા સૂઝથી બનાવેલી દીવાર દાંડી ખેડૂતોનો લાખો રૂપિયાનું પાકનું રક્ષણ કરે છે, એ પણ નજીવા ખર્ચમાં। હરિભાઈ ઠુમર દ્વારા બનાવેલા દીવાર દાંડી આજુબાજુના ગ્રામ્ય પંથકમાં પણ આકર્ષણનું કેન્દ્ર બની છે। લોકો પોતાના ખેતરમાં આવી દીવાર દાંડી લગાવવા માટે હરિભાઈ પાસે વિનામૂલ્યે બનાવવા માટે આવે છે। જે સિંહ ગુજરાતી સાથે પંકજ વેગડા, ભેસાણ। મારું નામ છે હરિભાઈ પાસાભાઈ ઠુમર, ગામ ખંભાળિયા, ભેસાણ તાલુકો અને જુનાગઢ જિલ્લો। હવે આ વસ્તુ એવી છે કે રોજડા અને ભૂંડણા અમારે ખરાબો આજુબાજુમાં ખરાબો છે, પડતર જગ્યા છે, પડતરમાં જ રોજડા કાયમને માટે બેઠા હોય, ભૂંડણા છો, રોજડા છે, કોઈ પણ જનાવર। એટલે મારે આખી 2018માં નબળું વરસ હતું બરોબર, અને કપા ઓરવેલો હતો। હવે ફૂટનો કપા અને હવારે રોજડા બાઠી જાય, અને હું આખી રાત જાગું એના હારુંથી। પછી મેં કહ્યું હવે આખી રાત જાગવું, દિવસનું કામ કરવું, હવે આ રાતનું કંઈક ગોઠવીને તો વધારે સારું। પછી મને બેઠા બેઠા વિચાર આવ્યો કે આ ડબ્બો છે, ડબ્બાને 2 બાજુ તોડી નાખી અને તોડી નાખ્યો, 2 બાજુ પાખડા બનાવ્યા, એમાં નાખ્યો એક ખીલો, 5 આની ખીલો છે 6 ઇંચનો, 2 બાજુ નટ બોલ કરીને અને ઉપર નાખી દીધું એક બેરિંગ, નીકળી ગયેલું પંખાનું બેરિંગ છે એ, અને આ વાલ તૂટેલો જ છે, વાલ કાંઈ પાણીનો લીગેલ નથી, એની અંદર આમ કડ આવે ને એટલે સીવ જેવું થઈ જાય, એટલે બેરિંગ એમાં બેસી જાય અને એ બેરિંગના હિસાબે ડબ્બો ફેરે રાખે, નુકસાની કાંઈ જાય નહીં। બત્તી તો આપણી હાથમાં હતી, એની બત્તી મેં મૂકી દીધી અને રાતે મૂકી દેવાની, હમી હાઈનમાં બત્તી મૂકી દેવાની, હવારે લઈ લેવાની, એને ચાર્જિંગ મૂકી દેવાની। એટલે મારે જાગવાનું બંધ થઈ ગયું, રોજડાને આવવાનું બંધ થઈ ગયું, અને અંજવારું રોજડા ઉપર કે ભૂંદડા ઉપર ગમે એની ઉપર જાય એટલે રાતનું ગમે એ જનાવર હોય હાલતું, અંજવારું દેખે એટલે હાલતું થઈ જાય। અચાનક અંજવારું આવે એટલે જનાવર હાલતું તો થઈ જ જાય। તમારો લેમ્પ બળતો હોય તો લેમ્પને અંજવારે જનાવર આટા મારી રાખે, પણ આ અંજવારું અચાનક જાય ને એટલે એને હાલતું થઈ જવું પડે, એને એવું જ લાગે ગમે ત્યાં કઈક માણસ છે। કેટલા વીઘામાં? મારી પાસે 28 વીઘા જમીન છે અને 750 ફૂટનો સાહ છે, ફરતે અંજવારું વયો જાય છે। હજી લગનમાં કોઈ દી પછી બેટરીમાં ચાર્જિંગ ઓછું હોય ને જો અંજવારું ઓછું પડે તો એક વાત અલગ છે, બેટરી ચાર્જિંગ વાળી હોવી જોઈએ, અને 750 ફૂટનો સાહ છે, એમને ફરતું અંજવારું પડે।